હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે શીખશું ધ આર્ટિકલ્સમાં મેં તમને પહેલાં એ અને એન ક્યારે યુઝ થાય છે તે શીખવાડી દીધું છે। હવે આજે આપણે શીખશું ધનો ઉપયોગ કે ધનો ઉપયોગ આપણે ક્યાં કરશું। કર્તા તથા કર્મની આગળ ધ લખાય છે, એટલે કર્તા હોય કે કર્મ હોય, કર્તા હોય કે આપણે કર્મ હોય વાક્યમાં, એની આગળ આપણે શું મૂકવાનું હોય તો કે આપણે ધ લગાડવામાં આવે છે। એક વચન તથા બહુવચન બંનેમાં ધ મુકાય। હવે જો મેં તમને એ અને એન શીખવાડ્યું, એમાં મેં ખાસ કીધું હતું કે એક વચનમાં જ આપણે મૂકીએ, પરંતુ આમાં શું છે ધ તો કે એક વચન તથા બહુવચન બંનેની આપણે આગળ મૂકી શકીએ છીએ। એટલે એક વચન હોય કે બહુવચન હોય, આપણે બંનેમાં ધ મૂકવાનો હોય છે। અને કર્તા હોય કે કર્મ, એનમાં આપણે શું શીખ્યા કે એ કે એનમાં આપણે કર્મની આગળ આપણે ધ લગાડવાનું શીખ્યા, પણ આમાં આપણે કર્તા કે કર્મ, એક વચન કે બહુવચન બંનેમાં આપણે ધ લગાડી શકીએ। એક જ વાક્યમાં એકથી વધુ વખત ધનો ઉપયોગ થઈ શકે। કોઈ પણ ચોક્કસ વસ્તુની આપણે વાત કરતા હોઈએ, પહેલાં આપણે ગંગાની ધારો કે વાત કરીએ છીએ, ગંગાની રિવરની, તો પછી વાક્યમાં ગંગા ગંગા ફરી વખત રિપીટ થાય છે, એટલે આપણને ખબર પડી ગઈ કે આ વસ્તુ કેવી છે, આ જે ગંગા રિવર છે એ ચોક્કસ વસ્તુ થઈ ગઈ કે નિશ્ચિત કે હવે આપણે જે વાત કરીએ એ ગંગાની જ વાત કરીએ, તો પછી આપણે વાક્યમાં ધ લગાડી શકીએ। હવે ઉદાહરણ તરીકે કે આપણે કોની આગળ ધ લગાડી શકીએ કે જે ચોક્કસ વસ્તુ હોય, કે જે કોઈ ચોક્કસ આપણે નદી પર્વતો હોય, કોઈ ચોક્કસ આપણે કહીએ કે જે કોઈ ચોક્કસ વસ્તુની વાતો કરતા હોઈએ ત્યારે આપણે ધ લગાડવાનો હોય છે। હવે આપણને અહીંયા કીધું ગંગા, તો શું આવી જાય ધ, નર્મદા ધ, ગોદાવરી ધ। દુનિયામાં આપણે કહીએ તો ગંગા નામની એક જ રિવર છે, નર્મદા નામની એક જ રિવર છે અને ગોદાવરી નામની એક જ રિવર છે, તો એની આગળ આપણે ધ લગાડી શકીએ। પણ આપણે કહેતા હોય સફરજન એટલે કે એપલ, તો ધ એપલ લગાડાય નહીં, કારણ કે આપણે જે કયા એપલની વાત કરીએ છીએ ચોક્કસ છે એ નહીં, પણ જો આપણે ચોક્કસ હોઈએ તો જ ધ લગાડી શકાય। જે આપણે કહીએ કે એક જ છે વસ્તુ ગંગા, નર્મદા, ગોદાવરી, તો એ આપણે ચોક્કસ એક નિશ્ચિત વસ્તુ છે અને એ એક જ છે, એટલે આપણે ધ મૂકી શકીએ। ધ હોલી રિવર ઓફ ઇન્ડિયા, એટલે આપણે આ જે બધી રિવર છે એ કેવી છે, આપણી હોલી એટલે કે પવિત્ર રિવર છે, તો આપણે શું લગાવ્યું જો અહીંયા પણ ધ લગાવ્યું છે, અહીંયા ધ, અને આ 3rd નંબરની જે આપણે રિવરનું નેમ આવ્યું ત્યાં પણ આપણે ધ જ લગાવ્યું છે, કારણ કે શું તો કે ચોક્કસ આપણે જે રિવર છે તેની વાત કરીએ છીએ, એટલા માટે આપણે અહીંયા ધ લગાડ્યું છે। હવે જો બાળકો, આપણે બ્રહ્માંડની એવી તમામ વસ્તુ કે જે અજોડ છે, એટલે કે ઈ આપણી પાસે હકીકતી છે, એને આપણે કહી શકીએ કે ચોક્કસ જ છે। કોઈ ગ્રહો હોય એટલે કે પ્લેનેટ્સ હોય, તારાઓ હોય, સ્ટાર્સ હોય, નદીઓ રિવર્સો હોય, આપણી પાસે પર્વતો માઉન્ટેન્સ હોય, કોઈ ઐતિહાસિક ઇમારતો બની ગઈ એટલે કોઈ હિસ્ટોરિકલ આપણે કહીએ તો કોઈ આપણને બિલ્ડિંગો બની ગઈ હોય, કોઈ હિસ્ટોરિકલ આપણને કહીએ તો કોઈ ટેનામેન્ટ હોય, કોઈ નામચીન વ્યક્તિઓ હોય, એટલે આપણે કહીએ કે ગાંધીજી છે તો આપણે ઈ નામચીન વ્યક્તિઓ છે। કોઈ એવી પદવીઓ છે આગળ કે આપણે કહીએ પદવીઓ એટલે કેવી પદવીઓ, એટલે કે આપણી ડિગ્રીઓ હોય તો એની આગળ આર્ટિકલ આપણે શું લગાડી શકીએ છીએ, ધ મુકાય છે। એટલે મેં શું કીધું, ગ્રહો કોઈ પ્લેનેટ્સના નેમની આપણે વાત કરતા હોઈએ તો આપણે ધ લગાવી શકીએ, સ્ટાર્સની વાત કરતા હોય, રિવરની, માઉન્ટેન, કોઈ એવા આપણે હિસ્ટોરિકલ પ્લેસની વાત કરતા હોય, કોઈ એવા નામચીન એટલે કે એવા કોઈ સ્ટેટસવાળા કોઈ પર્સનની વાત કરીએ છીએ, કોઈ પદવીઓવાળા એટલે કે કોઈ ડિગ્રીની વાત કરીએ છીએ, તો એની આગળ શું મુકાય છે, ધ મુકાય છે। એટલે આપણે અહીંયા એમ લખેલું હોય
તો આપણે અહીંયા ધ મૂકી શકીએ કે ધ એમએ કે ચોક્કસ ડિગ્રી છે કે ઈ એમએ, તો એ ચોક્કસ આપણે પદવીઓની આગળ પણ શું લગાડી શકીએ છીએ, તો ધ લગાડી શકીએ. ગંગા એવું લખેલું છે તો એમાં પણ આપણે ચોક્કસ નદીની વાત કરીએ તો ધ લગાડી શકીએ. ઇન્ડિયા એટલે આપણા કન્ટ્રીની આપણે વાત કરી રહ્યા છીએ તો પણ આપણે ધ લગાડી શકીએ.